બહુચરમાં આવો, ઓડલમાં તમે બહુચરમાં આવો, બહુચરમાં આવો તમે, ચામુંડમાં આવો, બહુચરમાં આવો તમે, ચામુંડમાં આવો, આવો 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 માં હોડલ ખમકારી, આવો 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 માં ઓડલ ખમકારી, હોડલ ખમકારી માં. સમસ્ત ક્યાડા પરિવાર દ્વારા આયોજિત ઢુંડાળા ગામને આંગણે ચૈત્રી નવરાત્રિના પાવન દિવસો દરમિયાન જ્યારે આવું સુંદર મજાનું ભગવદીય શ્રીમદ દેવી ભાગવતની ભાગીરથી ગંગા જ્યારે બંને કાંઠે વહે છે ત્યારે માતાજીનું પવિત્ર છઠ્ઠું નોરતું અને આજનો કથાનો છઠ્ઠો દિવસ અને બીજા સત્રની અંદર હવે આપણે જ્યારે પ્રવેશ કરવો છે ત્યારે જોરદાર તળેવના ગડગડાટ વડે આપણે પૂજ્ય દાદાને વિનંતી કરીએ કે શ્રીમદ દેવી ભાગવતના મહાત્મય કથોની અંદર આપણે સૌને પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી. શ્રી ગણેશાય નમઃ. શ્રી સરસ્વત્यै નમઃ. શ્રી નમો ભગવતે વાસુદેવાય. ઓમ એં હ્રીં ક્લીં ચામુંડાય વિચ્ચય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શરણાગત દીનાર્ત પરિત્રાણ પરાયણે સર્વસ્યાતે હરેર્દેવે નારાયણી નમોસ્તુતે. નારાયણં નમસ્કૃત્યં
नरं चैव नरोत्तमम् देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके गौरी नारायणि नमोस्तुते। नागेन्द्रहारा यत्रिलोचनाय भस्माङ्गरागा यमहेश्वराय नित्याय शुद्धा यदिगम्बराय तस्मै नकाराय नमः शिवाय। तस्मै नकाराय नमः शिवाय। नमोस्तुते सविशालबुद्धे फुल्लारविन्द यतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णा प्रज्वालितो न मया प्रदीप तपोमूर्तिमन्तं यजुर्वेदरूपम् तमः क्षालयन्तं निजज्ञानभाषा स्वभावेन शान्तं दयासागरन्तं नमामो वयं गुरुं शान्तिलालम् स्मरामो वयं गुरुं शान्तिलालम्। आये हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरू
બિરાજીએ પવન કુમાર અધારીએ પવન કુમાર. આવો માં અંબાને યાદ કરીએ. શરણમ અંબા શરણમ અંબા શરણમ જગદંબા શરણમ અંબા શરણમ અંબા શરણમ અંબા શરણમ જગદંબા શરણમ ઉમા શરણમ ઉમા શરણમ ઉમા શરણમ ઉમા શિવ શરણમ ઉમા શરણમ ઉમા શરણમ ઉમા શરણમ ઉમા શિવ શરણમ સીતા શરણમ સીતા શરણમ સીતા શરણમ સીતારામ શરણમ સીતા શરણમ સીતા શરણમ સીતારામ શરણમ રાધા શરણમ રાધા શરણમ રાધા શરણમ રાધા કૃષ્ણ શરણમ રાધા શરણમ રાધા શરણમ રાધા કૃષ્ણ શરણમ કાલી શરણમ કાલી શરણમ કાલી શરણમ મહાકાલી શરણમ કાલી શરણમ કાલી શરણમ કાલી શરણમ મહાકાલી શરણમ દુર્ગા શરણમ દુર્ગા શરણમ दुर्गा शरणं दुर्गा नाम शरणं दुर्गा शरणं दुर्गा शरणं दुर्गा शरणं दुर्गा नाम शरणं कोडल शरणं कोडल शरणं कोडल शरणं कोडल नाम शरणम भाव के साथ कोडल शरणम कोडल शरणम कोडल नाम शरणम बहुचर शरणम बहुचर शरणम बहुचर शरणम बहुचर नाम शरणम रांदल शरणम रांदल शरणम रांदल नाम शरणम रांदल शरणम
उमा शरणं जगदम्बा शरणं उमा शिव शरणं उमा शिव शरणं सीताराम शरणं सीताराम शरणं राधा कृष्ण शरणं राधा कृष्ण शरणं महाकाली शरणं महाकाली शरणं दुर्गा नाम शरणं दुर्गा नाम शरणं कोडल नाम शरणं नाम शरणं बहुचर नाम शरणं बहुचर नाम शरणं रांगल नाम शरणं राधा शरणं बोलो श्री देवी भागवत महापुराण की, श्री द्वारिकाधीश की, बालकृष्ण लाल की, कुलदेवी मात की, श्री खोडियार मात की, श्री बहुचर माँ, सुरापुरा श्री जोधा बापानी, काशी विश्वनाथ महादेव, श्री रामचंद्र भगवान की, श्री हनुमान जी महाराज की, पितृनारायण देव की, सद्गुरु देव की, अपने मात पिता की, प्रेम से बोलो नमः पार्वती आओ आज छठा दिवसનું પુષ્પ એ કુળદેવી અને સુરાપુરા દાદાના ચરણોમાં મૂકીએ અને કથાની અંદર પ્રવેશ કરીએ. ન તાતો ન માતા ન બંધુર ન દાતા ન પુત્રો ન પુત્રી न भृत्यो न भर्त्या. भाव के साथ भवाब्धाव पारे महादुख धीरु पपातः प्रकामी प्रलोभी प्रमात न जानामि दानं न च ध्यानयोगं न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्र न जानामि पूजा न च न्यासयोगम्
न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्ति लयं वा कदाचित् कुकर्मी कुसंगे कुबुद्धि कुदास कुलाचारहीन कदाचार लीन कुगृहस्थी ब्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं निचिते स्वरं वा कदाचित् विवादे विषादे प्रमादे प्रवासे चले जानले पर्वते शत्रुमते अरण्ये शरण्ये सदा पताहि अनाथो दरिद्रो जरारोगयुक्तो महाक्षीण दीन सदा जाड्यवक्त्र या देवी सर्वभूतेषु खोडलरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो
વાંગમય સ્વરૂપ શ્રીમદ દેવી ભાગવતના ચરણ કમલમાં વંદન. બિરાજમાન ચેતનાના ચરણ કમલમાં વંદન. બ્રહ્મવેતા બ્રાહ્મણો અને સારસ્વત ઉપાસકોના ચરણ કમલમાં વંદન. જન્મે જે સમાન શ્રોતાના હૃદયની અંદર બિરાજમાન સર્વ દેવતાઓને આજના છઠ્ઠમ દિવસના દ્વિતીય સત્રના સૌને જય શ્રી કૃષ્ણ, જય સિયારામ, જય અંબે. એક પછી એક દિવ્ય ચરિત્ર વ્યાસજી રાજા જન્મે જેને સંભળાવે છે. અનેક પ્રકારના એ સત્યવ્રત બ્રાહ્મણની કથા કીધી. એ જે મન્વંતરના ધ્રુવ સંધિ નામના રાજા થયા એની દિવ્ય કથા આ જન્મે જઈને સંભળાવી. એક પિતાના બે બાળકો હતા, છતાં પણ બંનેના કર્મ અલગ અલગ હતા. જન્મ દેનાર માતા એક છે, પણ બંને બાળકના કર્મ અને ભાગ્ય બંને ભિન્ન છે. કેવલ ને કેવલ રાજગાદી મને મળે એ જ વાતના લીધે એને અનેક દુઃખો ભોગવવા પડ્યા. વ્યાસજી રાજા જન્મેજયના કથાની અંદર અનેક પ્રકારે કહે છે કે હે રાજા, આ નવાહન પારાયણની અંદર હજી પણ તને કઈ પ્રશ્ન, કઈ શંકા છે આ ગ્રંથમાં? જન્મેજી કે ના પિતાજી, બસ મારી તો એ જ ઈચ્છા છે કે મારા પિતાને યોગ્ય ઉત્તમ ગતિ મળે ને એનાથી વિશેષ મારે કાંઈ નથી જોતું. બોલો દત્તાત્રેય મહારાજ કી જય. આપણે ક્યાડા પરિવારને આંગણે જ્યારે આ નવાહન પારાયણ ચાલી રહ્યું છે ત્યારે સ્વામીજી શ્રી યોગાનંદ સરસ્વતીજી મહારાજ, ગુરુશ્રી મહામંડલેશ્વર સ્વામી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ હાલી પાટવડ જે કોઠા ગિરનારની અંદર આશ્રમ ચલાવે છે, ભાવથી આપણે તાલીઓના નાદથી બાપુનું સ્વાગત કરીએ. જે બાપુ પધાર્યા છે, કદાચ આમ તો સાધુ સંતોનો પરિચય ન હોય પણ છતાં પણ વ્યાસાસને છીએ અને જેમનું જીવન કાયમને માટે બાપુનો એક જ સંકલ્પ છે કે પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. ગિરનારની ગોદની અંદર સરસ મજાના ધૂણા દખાવી અને આવા સાધુ સંતો તપ કરે છે. આ સાધુ સંતો ભક્તિરૂપી ઉપાર્જન કરે છે ને એટલા માટે આ ભારત દેશ આજે સુરક્ષિત છે. પહેલા જ દિવસે એ રૈવત, જેનું દેવી ભાગવતમાં એને કુમુદ પર્વત કીધો છે, અને એમાંથી રેવતી નક્ષત્ર પડ્યું. એ પ્રમુંચ ઋષિએ જોયું અને પછી એ રૈવત પડવાથી એને રૈવત નામ પડ્યું, એને ગિરનાર નામ પડ્યું. આ ગિરનારની અંદર આવા સાધુ સંતો બેઠા છે ધૂણા દખાવીને, એટલા માટે આપણે બધા જ આનંદ કરી શકીએ છીએ. હે મેરે ગુરુદેવ કરુણા સિંધુ કરુણા કીજીએ. ગુરુદેવ કરુણા સિંધુ કરુણા હું અધમ આધીન શરણ अब शरण में लीजिए. अधम आधीन शरण
अब शरण में लीजिए हे मेरे गुरुदेव करुणा सिंधु करुणा कीजिए। ફરીથી અમારા આમંત્રણને માન આપી અને પરમ પૂજ્ય સંત વૃંદ સ્વામી શ્રી યોગાનંદ સરસ્વતીજી મહારાજ પધાર્યા છે. અમે હૃદયથી આપનું હાર્દિક સ્વાગત કરીએ છીએ બાપુ. એ બાપુ જે પધાર્યા છે એમના ગુરુ પણ જેમને મહામંડલેશ્વરનું પદ મળેલું છે, જેના ઉપર કાયમને માટે ગુરુની કૃપા હોય ને એ જીવનમાં ભક્તિ જ કરી શકે. એ મહામંડલેશ્વર સ્વામી શ્રી વિદ્યાનંદ સરસ્વતીજી મહારાજ કે જેમની કાયમને માટે આ બાપુ પર કૃપા રહી છે. આવા સાધુ સંતો પધારે છે ને એ પણ આપણી મારી તમારી ગરિમા છે. એટલે રામચરિત માનસની મને અત્યારે અહીંયા યાદી થાય છે. સંત બિટપ સરી तागीर धरनी परहित हेतु सबन की करनी। श्री राम जय राम जय जय राम श्री राम बड़े भाग मनुष्यतन पावा सुर दुर्लभ सब ग्रंथ ही पावा। सुर दुर्लभ ग्रंथ साधन धाम मोक्ष कर द्वारा पाई न जे परलोक सवारा। श्री राम जय આ વ્યાસજી જે કાંઈ સાર પીરછે છે ને જન્મે જઈને એ જ કહે છે કે કેવલ ને કેવલ કૃપા. સવારે પણ કથાના માધ્યમથી એ જ જોયું ને કે આશીર્વાદ છે એ પ્રાપ્ત કરવાની વસ્તુ છે, આપોઆપ મળવાની વસ્તુ છે. આશીર્વાદ ક્યારેય માગવાથી મળતો નથી. ખાલી દામોકુંડ બેઠેલા સંતથી મુખમાંથી એટલું જ નીતું ગયું કે જા હવે આ ક્યારેય તારે માથે ભારો નહીં લેવો પડે, આ ભારો ઉતરી ગયો છે. એ કેવલ ને કેવલ એક સંતના આશીર્વાદથી જીવન બદલાઈ શકે. અને આમ પણ મહાપુરુષોએ કીધું છે ને કે એક મા બાપના આશીર્વાદ, એક સાધુ સંતોના આશીર્વાદ અને એક જીવનમાં તમારી કઠોર તપશ્ચર્યા, આ ત્રણ વસ્તુ એવી છે જે મારું તમારું જીવન બદલી નાખે છે. વ્યાસજી જન્મે જઈને કહે છે કે બધી જ વસ્તુ છે ને રાજા પ્રમાણસર જો જીવનમાં એ વસ્તુનો ભોગ કરવામાં આવે ને તો જ વસ્તુ ઉપયોગી છે, બાકી તો એ બધું વિષ બની જાય છે, ઝેર બની જાય છે. અતિશય વસ્તુનું સેવન કરવાથી અંતે તો એ દુઃખનું કારણ બને છે. જન્મેજી કહે છે કે ગુરુદેવ શું કહેવા માંગો છો? અને ત્યારે કહે છે કે પ્રમાણસર જો જળનો ઉપયોગ કરવામાં આવે
એ જળવાય તો એ અમૃત બને છે, અને જો પ્રમાણસર ન થાય તો એ જ વસ્તુ વિષ પણ બની શકે છે. જ્ઞાન છે, ભક્તિ છે, વૈરાગ્ય છે, એ રાજા યોગ્ય રીતના એ ભક્તિ, જ્ઞાન ને વૈરાગ્ય પચવો પણ જોઈએ. નહીતર અહંકાર આવે, અભિમાન આવે અને એ જગ્યાએથી પતિત પણ થવાય છે. ગુરુદેવ, મને ખબર નથી પડતી. ફરીથી વ્યાસજી કહે છે કે આજે તને ઇન્દ્રાસન દેખાય છે ને રાજા, એ ઇન્દ્રાસન ઉપર તો અનેક ઇન્દ્રો આવી ગયા છે. એવું નથી કે ઇન્દ્રાસન કેવલ ને કેવલ દેવરાજ ઇન્દ્ર રાખીને બેઠો છે. આ ઇન્દ્રાસન ઉપર અનેક વ્યક્તિ આવી ગયા. એટલા માટે રાજા, યજ્ઞ હોય તોય ભલે, મંત્ર હોય તોય ભલે, અરે યજ્ઞમાં આહુતિ હોય તોય ભલે, અરે જીવનમાં બીમાર પડે ત્યારે લેવા માટેની ઔષધિ હોય તોય ભલે, આ બધી વસ્તુ પ્રમાણસર રાજા સારી લાગે, નહીતર અંતે ઝેર બની જાય છે. વ્યાસજી કહે છે કે જે યજ્ઞ કરો એ યજ્ઞમાં જો તમને સમજણ ન હોય, જ્ઞાન ન હોય, પ્રમાણ ન હોય તો યજ્ઞનું ફળ પણ વિપરીત મળી શકે છે. તમે જે મંત્રનું અનુષ્ઠાન કરો છો એ મંત્રની અંદર યોગ્ય તમને ઉચ્ચારણ શુદ્ધતા નથી, એ મંત્ર તમને ગુરુમુખી નથી, તો એ મંત્રનું ફળ નહીં, અંતે વિષ બને છે. આ બધી વસ્તુ પ્રાપ્ત અમૃત રૂપી થાય, પણ સપ્રમાણ ન હોય, એમાં પ્રમાણતા ન જળવાય તો અંતે વિષ બને છે. અરે રાજા, યજ્ઞમાં જે સ્વાહા સ્વાહા રૂપી જે આહુતિ આપીએ છે ને એ પણ પ્રમાણસર બતાવી છે. આપણે ઘણીવાર યજ્ઞમાં ગયા હોય એટલે ઘણીવાર આપણાથી પવિત્રતાનું ધ્યાન નથી રાખતો. આ દેવી ભાગવતમાં 3ય સ્કંદમાં વ્યાસજી જન્મે જઈને સપ્રમાણ વસ્તુમાં સમજાવે છે કે યજ્ઞમાં જે આહુતિ આપે એ યજ્ઞમાં આહુતિ સર્વપ્રથમ તો પેલા શરીરની પવિત્રતા જરૂરી છે. શરીરની પવિત્રતા પછી આસન શુદ્ધિ જરૂરી છે. તમે યજ્ઞમાં આહુતિ આપો છો તો તમારા નીચે આસન અવશ્ય હોવું જોઈએ. આ બધી યજ્ઞની વાલા ભક્તો મર્યાદા છે. આપણે ઘણીવાર કાંઈક ને કાંઈક થોડીક જો ભૂલ થઈ જાય તો આ વસ્તુથી અમૃત મળે, પણ ધ્યાન ન રાખીએ તો ઝેર પણ બની જાય છે. આસન શુદ્ધિનું ધ્યાન રાખી, મુદ્રા શુદ્ધિનું ધ્યાન રાખવું, સપ્રમાણ જે 3 આંગળીથી જે યજ્ઞમાં આહુતિનું પ્રમાણ બતાવ્યું છે એ 3 આંગળીથી જ સ્વાહા બોલી અને આહુતિ આપવી. સ્વાહા એ અગ્નિનારાયણના પત્ની છે, સ્વધા છે એ પિતૃઓના પત્ની છે, અને સ્વાહા છે એ અગ્નિના પત્ની છે. સ્વાહા બોલી એટલે શુભ કર્મ, અને સ્વધા બોલી એટલે જે પિતૃકર્મ કરીએ એમાં સ્વધાનું ઉચ્ચારણ થાય અને યજ્ઞમાં સ્વાહાનું ઉચ્ચારણ થાય છે. રાજા, આ બધી જ વસ્તુ સપ્રમાણ હોવી જોઈએ. અને આ વસ્તુ સપ્રમાણ થાય એટલે કોઈ પણ અજ્ઞાનતાથી જો કરેલો પ્રયોગ હોય, અજ્ઞાનતાથી એને ખબર નથી અને એમનામાં પ્રયોગ કર્યો છે તો એ અકલ્યાણી સાબિત થઈ અને રાષ્ટ્ર માટે અહિતકારી બની શકે છે. અનેક પ્રકારે વ્યાસજી રાજા જન્મે જઈને આ યજ્ઞની પરંપરા બતાવી, પૂજાની પરંપરા બતાવી, અનુષ્ઠાનની પરંપરા બતાવે છે. રાજા, કોઈ પણ વસ્તુ જીવનમાં સદ્ય પ્રાપ્તિ માટે આ અનુષ્ઠાન જીવનમાં બહુ જરૂરી છે. અને એ જ કથા આપણે સવારે જોઈ કે એ રોહિશાળાની અંદર રહેનાર એ મામડિયાને ત્યાં બધી જ વસ્તુ ખૂબ સુખ હતું, પણ એક વાતને લીધે એને મેણા ટેણા એ સાક્ષાત શિલાજીતને કાન ભંભરણી કરી, લોકોથી સહન ન થયું અને પછી ભગવાન શિવની ઉપાસના કરી. એ ભગવાન શિવની ઉપાસના કરી અને મામડિયાના મનમાં એક જ ઈચ્છા હતી કે હે ભગવાન ભોળાનાથ, હવે તો જો કરવું પડે ને તો હું આ કમળ પૂજા કરી દઉં, પણ મને તમે યોગ્ય સંતાનો આપો. કેવી દિવ્ય એ જગદંબાનું સવારે આપણે ઝાંખી કરી. એમ લાગતું હતું કે આ ક્યાડા પરિવારને આંગણે સાક્ષાત માં જ આશીર્વાદ આપવા માટે પધાર્યા છે. એ 7 બહેનોનું કેવું દિવ્ય પ્રાગટ્ય થયું. એ આવડ, એ જોગડ, તોગડ, વિજબાઈ, હોલબાઈ, એ સાંસાઈ અને જાનબાઈ એટલે સાક્ષાત માં ખોડિયારનું સ્વરૂપ હતું. એક મેરખ્યો રૂપી એને ભાઈ મેળ્યો જે સાક્ષાત શેષ નાગનું સ્વરૂપ છે. આ દિવ્ય 7 બહેનોની કથા અને ભાઈની આ કથા તો પછી ઘણી વિસ્તૃત છે. પછી એક દિવસ એવું પણ કહે છે કથાની અંદર કે બગીચામાં એ બહેનો અને ભાઈ રમતા હતા અને રમતા રમતા કંઈક એ મેરખ્યા વીરને કંઈક ઝેરી જનાવર કવડી ગયું
અને એ ઝેરી જનાવર કરડી ગયું. અને ત્યારે ગામમાં કોઈકે કીધું કે જાઓ આ પાતાળની અંદર એક અમી કુંભ છે, એ અમી કુંભ જો કોઈ લઈ આવે ને તો આ બાળક જીવિત થઈ જાય, અને ઝેર નહીં ચડે. અને પછી હજી તો બધા એકાબીજા સામું વિચાર કરે ને ત્યાં તો જાનબાઈ ગુનામાં ઉતરી ગયા છે એ અમીકુંભ લેવા માટે. અને જાનબાઈ અમીકુંભ લઈને આવતા હતા, પગની અંદર કંઈક કંટક વાગ્યો, થોડા ખોડાતા આવતા હતા. અને અમીકુંભ લઈને જ્યારે આવતા ત્યાં ત્યારે અખંડ ભાંડોદરી આ જગત વ્યાપી સહાચર શક્તિને એ જાનબાઈને સાક્ષાત એ ગુનામાં એ નદીમાંથી એ મગરે સહાય કરી. ચાલી શકે એમ નહોતા, અને મગરની સહાયથી ઉપર આવે છે. અને થોડા ખોડાતા એ આવતા હતા અમીકુંભ લઈને. એટલા માટે બધાએ ખોડલ કહી અને જાનબાઈને ખોડલ નામથી નામકરણ સંસ્કાર કર્યા. આ એ માં ખોડલ છે. આની અનેક કથાઓ આપણને સાંભળવાની જોવા મળે છે. એમાં ખોડલ સામું દિવ્ય દ્રષ્ટિ થાય કે હે માં આ તારું સ્વરૂપ છે કેવું. એક વખત આ ભક્તોની માથે તું હાથ મૂકી દે ને એટલે જીવનના બધાય દુઃખ દૂર થઈ જાય. કવિએ ગાયું છે, હે માં આ અવતાર સ્વરૂપ કરીને તું જે કાંઈ ઝાંખી મને દર્શન કરાવે છે ને એ ઝાંખીનું એકમાત્ર કારણ એ જ છે કે આ દ્રષ્ટિથી, આ કાનથી, આ મનથી બીજા કોઈ વિચારો જીવનમાં પ્રગટ ન કરે. અને અહર્નિશ મારી આંખ જ્યારે બંધ થાય ને ત્યારે માં મને તારા દર્શન થવા જોઈએ. અને એટલે મહાપુરુષોની કલમ ચાલે અને એને લખવાની ઈચ્છા થાય છે. મૂક્યો હાથ માથે લીધા વારણા તે, મૂક્યો હાથ માથે લીધા વારણા તે, બંધાવ્યા સુના ઘેર માં પારણા તે, બંધો હાથ માથે લીધા પારના તે, બંધાવ્યા સુના ઘેર માં પારના તે, બંધાવ્યા સુના ઘેર માં પારણા તે, રાખજે દાદ હે વંશવાળી, નમો મંગલારૂપ ખોડલમાં, નમો મંગલારૂપ ખોડલમાં, નમો મંગલારૂપ ખોડલ. હે માં તારા આશીર્વાદ જો મળી જાય તો અમારે ઘેર પારણા પણ બંધાઈ જાય. પણ મેં પહેલાં કીધું તેમ જો ઋણાનું બંધ પૂરું થઈ ગયું હોય અને પછી જો જીવનમાં ફળની પ્રાપ્તિ ન થાય તો દુઃખ ન લગાડશો. મારો ને તમારો હિસાબ ચોખ્ખો થઈ ગયો છે. હવે આવતો જન્મ ઈશ્વર જે આપશે ત્યાંથી ફરીથી નવો સરવાળો કરીશું. એ મહાપુરુષો કહે છે કે હે માં તું તો બધી વાત અમારી જાણે, તને બધી ખબર છે, અમારે ક્યાં કાંઈ કહેવાની જરૂર છે. તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ. તું તો અંતરની વાત જાણે છે આઈ, તને કાંઈ કહેવું પડે નહીં કાંઈ, તને કાંઈ કહેવું પડે નહીં. બધી તારી નજરે આગદાબો ઉઘાડી, નમો મંગલારૂપ ખોડલમાં, નમો મંગલારૂપ ખોડલમાં, નમો મંગલારૂપ ખોડલમાં. તારું નામ લઈ લઈ આરંકને ડરાવે, ગમે નહીં
તને તોય તુજને ભળાવે તારું નામ લઈ લઈ આ રંગને ડરાવે ગમે નહીં તને તોય તુજને ભળાવે ગમે નહીં ગમે નહીં તને તને તોય તોય તુજને ભળાવે દેજે તારો ડારો એને જરા હે દયાળી નમો મંગલારૂપ ખોડલમાં નમો મંગલારૂપ ખોડલમાં નમો મંગલારૂપ હે માં કાયમને તારી જેવી ઝાંખી કરી છે ને બસ આ સ્મરણ અંત સમય જ્યારે મારો આવે ને જ્યારે અંતિમ શ્વાસ આ શરીરની અંદર હોય ત્યારે હે માં આ તારા સ્વરૂપની મને સગુણ અને નિર્ગુણ ઝાંખી થાય ને એવી કૃપા કરજે એટલા માટે અમે આ કથાની અંદર તારી ઝાંખી કરીએ છીએ વ્યાસજી જન્મે જઈને કહે છે કે રાજા આ જે કાંઈ શરીર મને ને તને દેખાય છે ને એ શરીરને કાયમના આપણે ઈશ્વરની સેવામાં લગાડીને રાખજે સવૈ મનઃ કૃષ્ણ પદારવિંદયોર વચાંશી વૈકુંઠ ગુણાનું વર્ણને અને કરૌ હરેર મંદિર માર્જના દિશુ શ્રુતિમ ચકારાત ચ્યુત સત્કથોદય વ્યાસજી કહે છે કે હે રાજા આ વસ્તુનું તું ધ્યાન રાખજે અને એટલા માટે આનો સાર તો એટલો જ છે કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી તમે જેવા ભાવથી આ જગતને જોવો છો ને એવું જ જગત મને ને તમને દેખાય છે એક વખત મહાભારતનો પ્રસંગ મને યાદ આવે છે કે જેવા ભાવથી તમે જોશો યાદૃશી ભાવના યસ્ય અને સિદ્ધિર ભવતી તાદૃશી તમને મનમાં જેવો વિચાર આવશે અને જેવી આ સમાજ સામુ તમે દ્રષ્ટિ કરશો ને એ જ ભાવ જાગશે દાદા ભીષ્મ એક વખત યુધિષ્ઠિર અને દુર્યોધનને બોલાવે છે દુર્યોધનને યુધિષ્ઠિર વિચાર કરે છે કે આજે દાદાએ અમને કેમ બોલાવ્યા એ કક્ષની અંદર દાદા બેઠા છે અને દુર્યોધનને યુધિષ્ઠિરને એટલું જ કહે છે કે યુધિષ્ઠિર જાઓ આપણી આ હસ્તિનાપુરમાંથી તમે ખરાબ માણસને શોધી આવો યુધિષ્ઠિરને કહે છે કે જાઓ દાદા ભીષ્મ કે આ હસ્તિનાપુરમાં તમને જે વ્યક્તિ ખરાબ લાગે ને એને મારી પાસે લઈ આવો યુધિષ્ઠિર કે કંઈ વાંધો નહીં દાદા દુર્યોધનને કહે છે કે તમે પણ જાઓ આ હસ્તિનાપુરમાં સારો માણસ જે પણ હોય ને એને શોધી આવો જે વ્યક્તિ સારો હોય જે વ્યક્તિ સાચું બોલતો હોય એને દુર્યોધન તમે લઈ આવો અને યુધિષ્ઠિર જે સૌથી ખરાબ હોય ને એને લઈ આવો દાદા ભીષ્મની આજ્ઞા થાય એટલે આજ્ઞા તો પાળવી જ પડે આ બાજુ દુર્યોધન ને યુધિષ્ઠિર આખી હસ્તિનાપુરમાંથી રાઉન્ડ મારી ફરી યાત્રા કરી અને આવે છે દાદા ભીષ્મને બે હાથ જોડી અને યુધિષ્ઠિર પહેલા આવે છે કે દાદા મેં બધી જગ્યાએ આ હસ્તિનાપુરમાં ફર્યો છું પણ મને એક પણ વ્યક્તિ ખરાબ નથી મળ્યો આખી હસ્તિનાપુરમાં હું ફર્યો પણ યુધિષ્ઠિરને એક કોઈ વ્યક્તિ ખરાબ ન મળ્યો અને દુર્યોધન આવે છે બે હાથ જોડીને દાદાને નમસ્કાર કરે કે મને આ હસ્તિનાપુરમાં કોઈ હારો માણસ ન જડ્યો આખી હસ્તિનાપુરમાં હું ફર્યો પણ મને કોઈ સારો માણસ ન જડ્યો અને આ વ્યક્તિને કોઈ ખરાબ માણસ ન જડ્યો એનું એકમાત્ર કારણ છે કે યાદૃશી ભાવના યસ્ય સિદ્ધિર ભવતી તાદૃશી જીવનમાં તમારે પ્રેમ જોઈએ છે તો યાદ રાખજો દેવી ભાગવતને મારા વ્યાસની કલમ એમ કે છે કે આ જગતને પ્રેમ આપજો બધાનું ધ્યાન રાખજો તમારે જીવનની અંદર માન જોઈએ છે સન્માન જોઈએ છે પ્રતિષ્ઠા જોઈએ છે તો આ જોતા પહેલા તમારે આ સમાજના વ્યક્તિને આપવી પડશે તો જ તમને આ બધું પાછું મળશે આ કર્મનો સિદ્ધાંત છે જેટલી શક્તિથી જેટલી તાકાતથી તમે એક દડો લઈ અને દિવાલની સામે ઊભા રહી જાઓ અને જોરથી દડાનો પ્રહાર કરો એ જેટલી તાકાતથી તમે એ દડાનો પ્રહાર કર્યો છે ને એટલી તાકાતથી દડો મારી ઓર આવશે તમારી બાજુ આવશે એ વાતનું ધ્યાન રાખજો
આખી જિંદગી વ્યક્તિને આંગળી ચીંધી અને ન બોલવાના વચન કીધા હોય, એટલે આ બધું ફરી ફરીને મારા ને તમારા સુધી આવવાનું જ છે, અને તૈયારી પણ મારે ને તમારે રાખવાની છે. જીવનમાં દુઃખ આવે પણ એ દુઃખથી ક્યારેય નાસીપાસ ન થવું. મને એ મુંબઈની એક સત્ય ઘટના યાદ આવે છે. એ મુંબઈ પાસે એક વર્ધા ગામ છે મહારાષ્ટ્રમાં. એ વર્ધા પાસેનું એક પીપળી ગામ છે, અને પીપળી ગામમાં મહારાષ્ટ્રની સત્ય ઘટના કે ત્યાં એક સાક્ષાત બહુ મોટામાં મોટા સ્પીકર થઈ ગયા કે જેના સાંભળવા માટે લોકો આતુરતાથી રાહ જોતા હોય. પણ એના પૂર્વાશ્રમની અંદર એટલા દુઃખો હતા, અને એ સ્ત્રી તત્વ હતું, એ સ્ત્રી હતી, અને એનું નામ સિંધુતાઈ હતું. સત્ય ઘટનાનો ઇતિહાસ છે કે જીવનમાં ક્યારેય નાસીપાસ ન થવું. એ મહારાષ્ટ્રના વર્ધા પાસેના પીપળી ગામમાં સિંધુબાઈ રહેતા હતા, અને સિંધુ ત્યાં મહારાષ્ટ્રમાં તાઈ શબ્દ લગાડે, સિંધુતાઈ. સંસાર ભોગવો, સંસારમાં દુઃખી થયા, લગ્ન જીવન ખંડિત થયું, સાસુ સસરા એવા મળ્યા, જીવનમાં અનેક દુઃખો પડ્યા, અને સિંધુતાઈ સંસાર છોડી દીધો અને એકલા રહેતા હતા. એકલા રહી અને વિદ્યાભ્યાસ કર્યો, એટલા બધા વ્યક્તિઓને ભણાવ્યા, અને એટલા એના જીવનમાં એ આગળ વધ્યા. સંસારની અંદર હેરાન થયા પછી એનું જીવન કંઈક અલગ લઈ ગયું, કંઈક અલગ દોર તરફ જાય છે. અને એ પીપળી ગામના સિંધુતાએ 1400 જેટલા આઈપીએસ અને આઈએસ વ્યક્તિને બનાવ્યા ક્લાસીસથી. વિચાર તો કરો, જીવનમાં દુઃખી થયા પછી 1400 જેટલા આઈએસ આઈપીએસ અધિકારી બનાવ્યા, અને એ સિંધુતાઈ મોટામાં મોટા સ્પીકર બન્યા. આ કેવલ ને કેવલ દુઃખ મળ્યું ને પછી એના જીવનની પ્રગતિ થઈ. હવે સ્ત્રીનું જો જીવન વિખવાદ રૂપી થઈ ગયું હોત, સંસાર આટલો બધો હાલક ડોલક થયો, તો એ સ્ત્રી શું કે, તો કે મૃત્યુને વાલું કરી લે. ન મનમાં કરવાના વિચાર કરે, પણ નહીં, આ તો એ ભારત વર્ષની આર્ય નારી છે કે નાસીપાસ ન થયા, પણ એના જીવનનો રસ્તો એણે સાધી લીધો. અનેક પ્રકારે આ કથાથી મને તમને જીવનની અંદર સરળતા રાખવી. એટલે મહાપુરુષો વારંવાર કે સાદું મકાન, સાદો ખોરાક અને સાદો પોશાક, આ જીવનમાં 3 વસ્તુ રાખશું ને એટલે જીવનમાં ક્યારેય દુઃખી નહીં થઈએ. જીવનની અંદર જે મળે એની અંદર હંમેશા સરળતા રાખવી. પણ જો સાદું મકાન નહીં ગમે, એ સાદો ખોરાક નહીં ગમે, સાદો પોશાક નહીં ગમે, તો એ એક સોક્રેટિસ નામના એક સાયન્ટિસ્ટ થઈ ગયા, અને એણે કીધું કે આ 3 વસ્તુ જો સહજતાથી તમને આનંદ, જે સહજતાથી આનંદ મળે ને એની અંદર આ 4 વસ્તુ તમે ધ્યાન રાખજો, મેળવી લેજો, નહીતર 4થું વિશ્વયુદ્ધ તરફ મારીને તમારું પ્રયાણ થશે. આ બધી વસ્તુમાં જો સરળતા, સહજ બાબતમાં આનંદ મળતો હોય ને તો એ આનંદ કરી લેવો. પછી ખોટા સમાજને બતાવવા માટે પૈસાઓ વાપરી અને આપણે મોટી મોટી જાત્રાઓ કરે, અને પછી આવીએ પછી પૂછે કે શું કરો, તો કે હવે જે કાંઈ ઊંચીના પાછીના પૈસા લઈને બાધું કર્યું હતું ને, હવે પૈસા ભરવામાં પાછા પરોવાઈ ગયા છીએ. સહજતાથી જે આનંદ મળે ને એવું જીવન જીવવું. ત્યાગી અને તપસ્વી એ જ જીવનમાં યશસ્વી અને વિજયી બની શકે છે. દિવ્ય આ દેવી ભાગવતમાં નવરાત્રિના વર્ણન બતાવે છે કે હે રાજા, આ બધી વસ્તુની અંદર હવે તું જે આ નવાન્ન પારાયણની અંદર બેસી ગયો છે, એ 4th સ્કંધની અંદર સાક્ષાત વ્યાસજી જન્મે જઈને આ નવરાત્રિનું મહત્વ સમજાવે છે. અને સૂતજી નૈમિષારણ્યની અંદર સૂત પુરાણ 88,000 જે લોમેશજી સહિત ભેગા થયા છે, એમને આ નવરાત્રિનું વ્રતનું ફળ મહાત્મ્ય સમજાવે છે. અને એક બાજુ એક કાર્તિક સ્વામી એના મુખેથી અગત્યજી અને લોપામુદ્રાને આનું વર્ણન બતાવે છે. દિવ્ય નવરાત્રિના વર્ણનમાં પ્રશ્ન પૂછે છે વ્યાસજીને કે ગુરુદેવ, આ નવરાત્રિનું તમે જે વર્ણન મને બતાવો છો એ યજ્ઞ કેમ કરવો, અનુષ્ઠાન શું કરવું, અને નવરાત્રિના વ્રતમાં ધ્યાન શું રાખવું, ગુરુદેવ મને તમે શ્રદ્ધાથી સમજાવો. એ જ સમયના પ્રશ્નથી વ્યાસજી સ્થિર થઈ અને જન્મે જઈને કહે છે કે રાજા, નવરાત્રિના આગલા દિવસે આપણે મેં 4 નવરાત્રિની વાત કરી હતી. આપણે તો 2 જ નવરાત્રિ, એમાં આપણને તો એક જ નવરાત્રિ આસો મહિનાની, જે જીવનની અંદર આનંદ અપાવે, ગરબા રમે અને ખૂબ ભક્તિ કરીએ. પણ ચૈત્ર નવરાત્રિ છે, ગુપ્ત નવરાત્રિ છે. આ ગુપ્ત નવરાત્રિમાં રાજા અનેક પ્રકારના મહાપુરુષો છે, એ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે, શક્તિ પ્રાપ્ત કરવા માટે આ સાક્ષાત નવરાત્રિનું અનુષ્ઠાન કરે છે.
અનુષ્ઠાનથી એનું જીવન ઉત્તમ ગતિ તરફ જાય છે. નવરાત્રિનું વ્રત કરવું, આગલા દિવસે નદીની અંદર, તળાવની અંદર અથવા તો કોઈ સારું સરોવર હોય એમાં સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી અને સ્નાન કરવું. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી ભગવાનની સંધ્યા વંદન, જે કાંઈ નિત્ય પૂજા છે, દેવતાઓનો અર્ઘ્ય છે, એ બધું આપી અને સરસ મજાની પૂજાની સામગ્રી કરી અને ભગવાનનું સ્થાપન કરવું. આમાં મહાપુરુષો નવરાત્રિમાં દેવી ભાગવતમાં એ પણ વાત બતાવી છે કે જો આપણને કઈ વસ્તુનું સમજણ ન હોય, જ્ઞાન ન હોય, તો દેવી ભાગવતમાં કીધું છે કે સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવા, કે જે મંત્રને જાણવા વાળા છે. આ ભગવાન દેવીની પૂજા પાઠ સ્થાપન કેમ કરવું આ સમજણ ન હોય તો પહેલા દિવસે સારા વિદ્વાન બ્રાહ્મણને બોલાવા. એ બ્રાહ્મણ પાસે વિધિ વિધાનથી માતાજીનો સરસ મજાનો ગાયનો ચોકો બનાવો, એના ઉપર બાજોટ ઢાળવો, સરસ મજાનું પવિત્ર, શક્ય હોય તો ઊનનું વસ્ત્ર લેવું. આ બધા જ પૂજાના નિયમો છે. એ પ્રમાણે સાક્ષાત દેવીનું આવાહન કરવું. પ્રથમ દિવસે દેવીનું આવાહન કરી દેવીની ષોડશોપચાર, પંચોપચાર, ત્રિંશોપચાર, રાજોપચાર જે પણ બ્રાહ્મણના યથોચિત જ્ઞાન પ્રમાણે પૂજા કરાવે એ પ્રમાણે જગદંબાની પૂજા કરવી. ઘણીવાર આપણને કોઈ વસ્તુનું ખબર ન હોય છતાં પણ આપણે જેમ તેમ જોઈ અને ઘરે સ્થાપન કરી દેતા હોય. અહીંયા દેવી ભાગવતમાં કીધું છે કે શક્ય હોય તો બ્રાહ્મણને પહેલા દિવસે બોલાવા. ભલે રોજ ન બોલાવે પણ પહેલા દિવસે સ્થાપનમાં ભૂદેવને બોલાવજો. દેવી ભાગવતમાં કીધું છે કે બોલાવી, એની પાસે પૂજા કરાવી અને છેલ્લે ભૂદેવને દક્ષિણા આપી ભોજન કરાવી અને પછી ત્યાંથી ઘરેથી મોકલવા. દેવી ભાગવતમાં લખ્યું છે બ્રહ્મ ભોજનનું પણ બહુ મહત્વ છે. બ્રાહ્મણો જમે એટલે સ્કંદ પુરાણ એમ કે છે કે બ્રાહ્મણ નથી જમતા, નારાયણ કે બ્રાહ્મણના મુખે હું જમું છું. બ્રાહ્મણ કોળિયો એના મુખમાં જાય છે પણ ભગવાન નારાયણ કે જમું છું તો હું જ. કારણ બ્રાહ્મણોસ્ય મુખમાશિદ, બ્રાહ્મણ એ ભગવાનનું મુખ છે. આખા પુરુષ સૂક્તમાં આ ચારે વર્ણની વ્યવસ્થા છે કે નારાયણના શરીરમાં 4 વર્ણ છે: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. ક્ષત્રિય હાથ બતાવ્યા છે ભગવાન નારાયણના, વૈશ્ય છે ભગવાનના હૃદયથી ઉદરનો ભાગ બતાવ્યો અને શૂદ્ર છે ભગવાનના ચરણ બતાવ્યા છે. યથોચિત ભૂદેવને બોલાવી દાન દક્ષિણા આપી, વસ્ત્રદાન આપવું, પાત્રદાન આપવું, તમારી પાસે જેટલી શક્તિ હોય ને એટલું બ્રાહ્મણોને દાન આપવું. આ પ્રમાણે પૂજા કરી અને સરસ મજાના 1 ટાણા કરવા. અહીંયા પાછો ઉપવાસની વાત આવી છે. શક્ય હોય એટલું સૂક્ષ્મ જમવું, કારણ ઓછું જમીશું એટલે આળસ ઓછી આવશે અને આળસ શરીરમાંથી ઓછી આવશે એટલે નીંદર પણ ઓછી આવશે. મિતભાષી અને મિતભોજી, જે મિતભાષી ઓછું, મિતભોજી શક્ય હોય ત્યાં ઓછું જમવું. જ્યારે અનુષ્ઠાન વ્રત ચાલતા હોય ને ત્યારે આહાર જ લેવાનું કીધું છે. ફલાહાર, કોઈ પણ એક ફ્રૂટ છે કે ભાઈ મારું હું 4 રોટલી જમું છું તો એ ઉપવાસમાં 2 ખાલી કેળા ખાવા અને તમારું જીવન સવારથી સાંજ સુધી ચલાવવું. આ આહાર એટલે શરીર ઉણપ રહેવું જોઈએ. તમને જેટલી ભૂખ હોય એના કરતાં ઓછું જમીએ ને એ પણ ફલાહાર છે. અને એટલે એ દિવ્ય મહાપુરુષોએ એ વ્રત વિશેનું એક પદ લખ્યું છે અને આપણે બધા ગાઈએ જ છે ને, ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. એકાદશી, એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. મારે એકાદશીના વ્રત કરવા છે, મારે એકાદશીના વ્રત કરવા છે. મારે ધ્યાન હરિના ધરવા છે,
છે મારે વૈકુંઠમાં જઈ વસવું છે મારે વૈકુંઠમાં જઈ વસવું છે મારે વૈકુંઠમાં જઈ વસવું છે એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. અનેક પ્રકારે આ વ્યાસજી જન્મે જઈને સમજાવે છે કે હે રાજા, આ નવરાત્રિનું વ્રત છે ને એ બે પ્રકારની શુદ્ધિ રાખી અને ભૂતલ ઉપર દરેક જીવાત્માએ કરવું જોઈએ. પહેલી શુદ્ધિ તો કે દ્રવ્ય શુદ્ધિ. તમે જે વ્રત કરો છો ને એમાં તમે જે માતાજી માટે દ્રવ્ય વસ્તુ લાવ્યા છો ને એ પવિત્ર હોવી જોઈએ, દ્રવ્ય શુદ્ધિ. અને બીજી મંત્ર શુદ્ધિ. મંત્ર શુદ્ધિ પણ બહુ જરૂરી છે, એટલા માટે મેં ભાર મૂક્યો કે બ્રાહ્મણને બોલાવો. મંત્ર જો યોગ્ય રીતના બોલવામાં નહીં આવે તો તે જે દેવતાઓ છે, જે માં છે, એ તો મંત્રને આધીન છે. દેવતાઓ અને જગદંબા એ મંત્રને આધીન છે, અને મંત્રાધીનાશ્ચ બ્રાહ્મણા, તે મંત્ર છે એ બ્રાહ્મણને આધીન છે. હવે બ્રાહ્મણ જ્યાં સુધી મંત્ર ન બોલે ત્યાં સુધી દેવતાઓ આવે કેમ? એટલા માટે યોગ્ય ને વિદ્વાન બ્રાહ્મણને બોલાવવાનું કારણ આ છે કે રાજા, આ વ્રત તું કરે, આ ઉપવાસ કરે, બધી વસ્તુ કરે, પણ જો એક દ્રવ્યની પવિત્રતા નહીં હોય અને તું જે મંત્ર બોલે મંત્રની પવિત્રતા ન હોય તો આ કરવાનું કોઈ કારણ નથી. એટલે મહાપુરુષો ગાય છે, મારે એકાદશીનો વ્રત સારું છે મારે એકાદશીનું વ્રત સારું છે મારું જીવનને પ્યારું છે મારે જીવનને પ્યારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારો છે એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. એ તો વૈકુંઠમાં લઈ જનારો છે એ તો વૈકુંઠમાં લઈ જનારું છે. એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ ધન્ય એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ. આ એવું વ્રત છે કે જે કરવાથી એક પુણ્યનો ઉદય થાય છે. કારણ આગળની કથામાં જ હમણાં આવશે, કાલ રાત્રિ મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા. આ જે કાંઈ જપ તપ કરીએ એ વિશેષ દિવસોમાં એ જપ તપ કરીએ ને તો એનું ફળ બહુ વધારે છે. તમે એમનેમ દેવી ભાગવત સાંભળો, એનું પઠન પાઠન કરો, એનું પણ ફળ સારું જ છે ને વિશેષ છે. પણ તમે ચૈત્ર મહિનો, એ અષાઢ મહિનો, એ આસો મહિનો, એની અંદર જો જગદંબાનું વર્ણન સાંભળો તો એનું અનેક ઘણું પુણ્ય છે. આ એવું વ્રત છે, અને આ વ્રતની અંદર 9 દિવસમાં બધા પ્રકારો બતાવ્યા છે રાજા, અને એટલા માટે આ વારંવાર ગાય છે ને બોલે છે ને. અમરીશે એ વ્રત કી हरि से व्रत की દંડ દુર્વાસાએ પામ્યા છે. दंड दुर्वासाने पाम्या દંડ દુર્વાસાએ પામ્યા
કયો એકાદશી કરીએ તો વ્રજ સુખ પામીએ એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો રજ સુખ